નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 વિજય સુરેખ સમીકરણ. આ ચેપ્ટરમાં આપણે વિજય સુરેખ સમીકરણના ઉકેલની મુખ્ય બે રીત આલેખની રીત અને બેઝિક રીત નો અભ્યાસ કર્યો. આલેખની રીતનો આપણે અભ્યાસ કર્યો. બેઝિક રીતમાં મુખ્ય ત્રણ રીતો છે: લોપની રીત, આદેશની રીત અને ત્રીજી ચોકડી ગુણાકાર. લોપની રીત અને એના દાખલા આપણે ગણ્યા. આદેશની રીત અને એના દાખલા પણ આપણે આગળ અભ્યાસ કર્યો. ચોકડી ગુણાકારની રીત છે એનો અભ્યાસ આના પહેલાના લેક્ચરમાં આપણે કર્યો. એનો એક દાખલો ગણ્યો. વધુ પ્રેક્ટિસ માટે થઈને આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ કઈ રીતે મળે એના દાખલા છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણે એટલું ખબર હોવું જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની કુલ કેટલી રીતો છે? તો કે મુખ્ય બે રીતો છે: આલેખની રીત અને બેઝિક રીત. બેઝિક રીતમાં પાછી ત્રણ રીત છે: લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકારની. આગળ તમને કીધું એ પ્રમાણે કે જે રીતનો ઉલ્લેખ કરે પરીક્ષામાં એ રીતે આપણે ઉકેલ છે તે મેળવવો. એમ કહે કે લોપની રીતે ઉકેલ મેળવવો અને તમે ચોકડી ગુણાકારથી ઉકેલ મેળવો તો તમારો જવાબ આવશે. પણ દાખલો છે એનો કેમ કે જે રીત છે એ રીતે આપણે ઉકેલ છે તે મેળવવો. તો એના માટે આપણે જોઈએ ચોકડી ગુણાકારની રીત છે. એના વધારે દાખલાનો આપણે અભ્યાસ કરીએ. તો 2x 3y 46. 2x 3y 46. 3x 5y બરાબર 54. એમ કે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો. તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવે તો સૌપ્રથમ આપણે શું કરવાનું? તો કે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એના પ્રમાણિત સ્વરૂપમાં લખવું. તો પ્રમાણિત સ્વરૂપમાં જોઈએ કે x વાળા પદ છે, y વાળા પદ છે. પણ આ સંખ્યાઓ છે બરાબરની નિશાની આ બાજુ છે. તો પહેલા એને ઓલી બાજુ લઈએ. તો પ્રમાણિત સ્વરૂપમાં લખતા તો કેટલા આવશે? 2x 3y. આ પ્લસ 46 છે, બાજુ બદલશે તો પ્લસ છે તો કેવો થઈ જશે? માઈનસ બરાબર 0. 3x 5y 74 પ્લસ છે, બાજુ બદલશે તો કેવો થઈ જશે? માઈનસ 74 બરાબર 0. આગળ તમને આપણે અભ્યાસ કરી દઈએ કે પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખવો પડે સમીકરણ. કે બંને સમીકરણ છે તે પ્રમાણિત સ્વરૂપમાં છે. હવે આપણે સીધે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીશું કે ચોકડી ગુણાકારની રીતે ગોઠવો. તો ચોકડી ગુણાકારની રીતે ગોઠવવામાં પહેલા શું કરવાનું? x ના છેદમાં બરાબર y ના છેદમાં બરાબર 1 ના છેદ આ લખવાનું. તો આપણે આગળ ભણી ગયા ગોઠવણી કઈ રીતે થાય? x ના છેદમાં લખવા હોય તો x વાળા પદ ભૂલી જાઓ. તો હવે આ ચલને કાઢી નાખો. તો કેટલા વધે? +3 +5 -46 -54. તો આને છે તે નીચે લખો. કેટલા? 3 5
આમ ન કરવું હોય તો અમે કરી શકીએ કે અહીંયા x ના કેટલા છે 2 3 3 5 -46 -0 આ રકમ કે x વાળા નથી કરવાના x ની નીચે લખ્યા તો કેટલા 3 5 -46 હવે આને y વાળા છે તો એને આમ જ જવાનું તો કેટલા આવશે અથવા છેલ્લે જે પદ હોય એ પેલું થઈ જશે -46 -0 અહીંયાથી આગળ નથી લેશે તો રાઉન્ડ કરવો તો કેટલા આવશે 2 3 આ છેલ્લું છે એ સ્મોલ આવે છે એના પછી કોણ આવે જો 2 3 પછી કોણ છે 3 આ રીતે સહગુણકોની ગોઠવણી છે તે કરવાની સહગુણકોની ગોઠવણી કર્યા બાદ આપણે ચોકડીની નિશાની કરવાની આ બંનેનો ગુણાકાર હશે ચોકડી કરવાની છે તો x ના છેદમાં કોનો ગુણાકાર થશે 3 અને -74 માઈનસ માં છે એટલે કૌંસમાં એમાંથી બાદ કરવાનો છે માઈનસ આ બંનેનો ગુણાકાર આ -46 અને 5 આ ચોકડી પૂરી થઈ ગઈ હવે y ના છેદમાં આ જ રીતે આ બંનેનો ગુણાકાર તો -46 3 માઈનસ આ બેના ગુણાકારમાંથી બાદ કરવાનો છે ત્યાં માઈનસ ની નિશાની કોને બાદ કરવાનું છે તો 2 અને માઈનસ આવી રીતે આનું સૂત્ર તો કોણ આવશે 1 ના છેદમાં 2 ગુણ્યા 5 માઈનસ ની નિશાની નથી તો સીધે લખી શકાય કૌંસની જરૂર નથી માઈનસ 3 ગુણ્યા 3 હવે આપણે ગુણાકાર કરીએ 3 માઈનસ ચિહ્ન x ના છેદ પેલા પ્લસ અને માઈનસ છે તો ગુણાકાર છે કેવો છે માઈનસ 4 તેરી 12 નો બગડો વધ્યા 1 7 તેરી 21 ને 22 એટલે કેટલા આવશે 222 આ જો માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે 6 પંચા 30 3 5 20 20 ને 3 23 y બરાબર માઈનસ પ્લસ માઈનસ 6 તેરી 18 4 તેરી 12 ને આ માઈનસ પ્લસ 4 को 8 ને 8 બરાબર આ બરાબર ની નિશાની ભૂલવા નથી આ બધા જે કહેવાય છે બરાબર છે 1 ના છેદ 5 દુ 10 માઈનસ 3 તેરી 10 સાતમું પાપું તો આ પ્લસ છે 230 માંથી કેટલા બાદ કરો છો 222 તો કેટલા આવશે x ના છેદમાં આ 230 મોટા છે ને નાના છે તો પ્લસ આવશે y ના છેદમાં 148 પ્લસ છે ને 138 માઈનસ છે તો મોટી કિંમત 148 છે એમાંથી 138 બાદ કરીએ તો કેટલા આવશે 10 1 ના છેદમાં 10 માંથી 9 જાય તો કેટલા આવશે એટલે કે આપણે કેટલા મેળવ્યા x ના છેદમાં 8 કોના બરાબર છે તો y ના છેદમાં 10 બરાબર અને એ કોના બરાબર છે 1 ના છેદમાં 1 એટલે કે 1 બરાબર તો આ છે ત્રણે બરાબર છે એટલે પહેલું ને છેલ્લું પણ બરાબર હોય બીજું ને છેલ્લું તો ચલ મિલાન હોય તેની સાથે સરખાવો તો x ના છેદમાં 8 અહીં આપણે લખી x ના છેદમાં 8 કોના બરાબર છે તો 1 ના છેદમાં 1 એટલે 1 ના બરાબર છે આવી રીતે y ના છેદમાં 10 છે કોના બરાબર છે એ પણ 1 બરાબર છે અહીંયા કોઈ ગુણાકાર કરીએ તો આ થયું 8 અને આ 10 ગુણ્યા 1 એટલે y બરાબર 10
સાદુરૂપ આપીએ તો x બરાબર કેટલા આવે 8 અને y બરાબર 10. જો x બરાબર 8 અને y બરાબર 10 મૂકીએ તો સમીકરણ માં મૂકીએ તો કેટલા આવશે જો અહીંયા 8 મૂકીએ તો 8 નું કેટલા થઈ જશે 16 વત્તા y ની કિંમત 10 મૂકીએ તો 30 વત્તા 16 એટલે આવી ગયા 46 તો આપણો દાખલો છે કેવો છે આ 16 આપણે ચેક કરી શકીએ એટલે કે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવતા x ની કિંમત છે એટલે કેટલી આવી તો કે x ની કિંમત છે એટલે 8 મળી અને y ની કિંમત છે એટલે કેટલી મળી 10. તો આપણે ઉકેલ લખી શકીએ કે આપેલા નિર્જર સુરેખ સમીકરણનો ઉકેલ છે 8 અને 10. તો વિદ્યાર્થી મિત્રો આવા ગોઠવણી છે તે મહત્વની છે. તેનું શું કરવાનું પ્રમાણે સ્વરૂપ આમને રહેવા દો તો આ નિશાનીનો ફેરફાર આવી જશે તો કિંમતો જુદી આવશે એટલે આ બાજુ બરાબર 0 કરતા બરાબર આ બાજુ કઈ રહેવું જોઈએ નહીં ઓલી બાજુ લઈ લેવું પછી છે તે x ના છેદમાં સહગુણક કોને ગોઠવવાના y ના છેદમાં અને 1 ના છેદ આ ગોઠવણી કર્યા પછી ચોકડી પડવી જોઈએ ચોકડી એટલે 3 અને -76 નો ગુણાકાર એમાંથી બાદ થશે -46 અને 5 નો ગુણાકાર બરાબર y ના છેદમાં -46 અને 3 નો ગુણાકાર એમાંથી આને બાદ કરો આ નિશાની સૂત્રની છે આ નિશાની છે આ સહગુણક છે એટલે 2 ચિહ્નો આવી રીતે આ બેનો ગુણાકાર એમાંથી આ ગુણાકાર બાદ થશે સાદુરૂપ આપ્યું એટલે છેલ્લે ચલ વિનાનું જે પદ હોય એટલી સંખ્યાઓ એને પહેલા પદ બરાબર લખાય અને બીજા પદ એટલે x ના છેદમાં 8 ના બરાબર આ 1 લખ્યો અને y ના છેદમાં 10 ના બરાબર પણ 1 લખ્યો એટલે આપણે આ એક ચલનું સમીકરણ મળ્યું તો સાદુરૂપ આપીએ તો ચલની કિંમત મળે તો 8 છે તો ગુણાકાર થઈ આવ્યા 8 એકુ 8 10 અહીં આવ્યા 10 એકુ 10 એટલે x બરાબર કેટલા મળ્યા 8 મળ્યા અને y બરાબર છે તે 10 મળ્યા આવી રીતે આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ છે તે મેળવી શકીએ જો આપણા સ્વાધ્યાયમાં ત્રીજો દાખલો છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીત છે એ દાખલો જોઈએ શું કીધું તો આદેશની રીતે પણ શોધવાનું છે અને ચોકડી ગુણાકારની 8x 5y 9 8x 5y 9 3x 2y 4 શું કીધું તો કે આપેલા નિચળ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે આદેશની રીતે મેળવો અને ચોકડી ગુણાકારની રીતે તો પહેલા આપણે છે તે કઈ રીતે મેળવશું તો કે આદેશની રીતે છે તે ઉકેલ મેળવવો પડે તો આદેશની રીતે ઉકેલ આપણે મેળવતા શીખીએ કે બેમાંથી કોઈ પણ એક સમીકરણને એક ચલમાં રૂપાંતરિત કરો આ સમીકરણ લઈને આ સમીકરણ આ પહેલું સમીકરણ છે જો લઈએ તો શું થશે કે સમીકરણ 1 છે એને 8x છે તો આને આ બાજુ લઈ જાય તો કેટલા આવશે 8x બરાબર આ કઈ રીતે ઉકેલ મેળવીએ આદેશની આદેશની રીતે ઉકેલ મેળવીએ તો 8x બરાબર આને સમીકરણ 1 આપી દઈએ અને સમીકરણ 2 આપી આ 5y છે આ બાજુ આવશે તો 9 - 5y તો x બરાબર 9 - 5y છેદમાં 8 આ કિંમત છે સમીકરણ 2 માં મૂકો તો સમીકરણ 2 માં x ની જગ્યાએ આ મૂકવાનું છે તો કેટલા આવશે 3 *
આ 3 છે એમાં બે પદ સાથે ગુણાકાર વત્તા 2y બરાબર 4. પેલા છેદ દૂર કરી નાખીએ તો આગળ વળી ગયા કે આ છેદ દૂર કરો એટલે એના સિવાયના પદના અંશને એટલા વડે ગુણવા તો આ બે પદ 8 વડે ગુણી નાખીએ 27 માઈનસ 15y વત્તા 8 દૂ 16y 8 ચોક 32 સાતરું બાકી આ 27 છે ને આ બાજુ લઈ જઈએ આ 16y ઓછા 15y એટલે y 32 27 આ બાજુ લેવા તો માઈનસ તો કેટલા આવશે 32 માંથી 27 જાય તો y બરાબર આ કિંમત છે ગમે એક સમીકરણમાં મૂકી દો કે સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 1 માં છે 8x 5 y ની જગ્યાએ એકદમ પછી 5 બરાબર 9 પછી 25 ઓલી બાજુ જાય તો કેટલા થઈ જશે માઈનસ એટલે કેટલા આવશે માઈનસ 16 8x તો x બરાબર માઈનસ 16 ના છેદમાં 8 8 16 તો x બરાબર આવશે માઈનસ 2 જો સમીકરણમાં મૂકીએ y ની કિંમત 5 અને x ની કિંમત માઈનસ 2 તો કેટલા આવશે 25 8 2 16 25 માઈનસ 16 એટલે કેટલા આવશે 9 કેટલા આવ્યા બરાબર 9 તો આપણો ઉકેલ છે આ શું તો ઉકેલ છે આપણે લખી શકીએ પેલા x ની કિંમત એટલે -2 અને y ની કિંમત 5 આપણો ઉકેલ કેટલા આવ્યો -2 5 કઈ રીતે ઉકેલ કર્યો આપણે આદેશની રીતે કે આદેશની રીતમાં પહેલા શું કરવાનું તો કે કોઈ પણ સમીકરણમાં એક ચલની કિંમત છે તે મેળવી લેવાની પહેલા સમીકરણમાં આપણે x ની કિંમત મેળવી આ કિંમત એના સિવાયના સમીકરણને બીજા સમીકરણમાં આ કિંમત મૂકતા આ એક ચલનું સમીકરણ મળશે અને સાદું આપશો એટલે ચલની કિંમત મળશે આ કિંમત આ બે માંથી ગમે એક સમીકરણમાં મૂકી દેશો તો બીજા ચલની કિંમત હવે આ જ વસ્તુ શું કીધું કે આદેશની રીતે અને ચોકડી ગુણાકાર તો આદેશની રીતે કરો હવે પછી કેવી કરવો પડે હવે ચોકડી ગુણાકાર જવાબ તો એનો જ આવવો છે તો હવે ચોકડી ગુણાકારની રીતે ગણીએ તો જોઈએ તો ચોકડી ગુણાકારની રીતે પહેલા શું કરવું પડે અને પ્રમાણિત સ્વરૂપમાં લખવા પડે આપણો ઉકેલ છે એ લખી દઈએ કે -2 અને 5 આવશે ચોકડી ગુણાકારની રીતે મળતા આવ્યો તો પહેલા શું કરવાનું તો કે પ્રમાણિત સ્વરૂપમાં છે તો કે નથી તો લખીએ કે પ્રમાણિત સ્વરૂપમાં લખતા કેટલા આવશે 8x 5y 9 આ બાજુ આવે -9 બરાબર 0 3x 2y ઓછા 4 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપમાં લઈને આપણે ચોકડી ગુણાકારની રીતે ગોઠવણી કરીએ તો x ના છેદમાં બરાબર y ના છેદમાં બરાબર 1 ના છેદમાં તો x ના છેદમાં શું આવશે આ રફમાં લખી નાખીએ 8 3 5 2 -9 -4 આ નહીં આવે x ના છેદમાં એટલે કેટલા આવશે 5 2 -9 -4 આને આ પદ અહીં આવશે -9 -4 એના પછી કોણ આવ્યું તો 8 3 આ 8 3 અહીં આવી જશે તો 8 3 પછી કોણ આવે 5 2 આપણે કઈ રીતે ગોઠવવાના ચોકડી ગુણાકાર તો ચોકડી કરતા તો x ના છેદમાં સીધે સીધું કરી શકે
પ્લસ માઈનસ માઈનસ 5 ચોક 20 માઈનસ માઈનસ પ્લસ 9 દુ 18 y ના છેદમાં માઈનસ પ્લસ માઈનસ માઈનસ 9 તેરી 27 પ્લસ માઈનસ 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 પ્લસ 8 ચોક 32 1 ના છેદમાં 8 દુ 16 અને તો અહીંયા કેટલા આવશે 1 ના છેદમાં 1 અહીંયા આવશે x ના છેદમાં માઈનસ 18 માંથી 20 જાય તો માઈનસ 2 y ના છેદમાં 5 તો હવે આગળ આપણે જોઈએ રીતે કે ચલ સાથે અચળને સરખાવવાનું તો x ના છેદમાં માઈનસ 2 બરાબર 1 ના છેદમાં 1 કેટલા છે y ના છેદમાં 5 બરાબર 1 આ માઈનસ 2 અહીંયા આવે પ્લસ ગુણાકાર થાય તો 2 1 2 y ના કિંમત કેટલી આવશે 5 તો એ જોયો x ની કિંમત -2 તો y ની કિંમત 5 એટલે કે આ ગમે રીતે કે આપણે છે તે આદેશની રીતે કે તો આદેશની રીતે ગણવાનો ચોકડી ગુણાકારની રીતે કે તો ચોકડી ગુણાકાર આ રીતે આ ચેપ્ટરની આપણે બધી રીતે